અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જ્યાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। નિકોલમાં થોડા વરસાદમાં જ પાણીના દ્રશ્યો સામે આવ્યા તો કાનબા હોસ્પિટલ 4 રસ્તા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો સ્થાનિકોને અત્યારે અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નિકોલમાં થોડો જ વરસાદ વરસ્યો હતો, પરંતુ થોડા જ વરસાદમાં પણ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ગત મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો। અમદાવાદથી આ વિગતો સામે આવી છે, જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે, શું છે વધુ માહિતી? જે પ્રમાણે ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેના વરસાદના લીધે પૂર્વ વિસ્તારની અંદર વધારે વરસાદ પડ્યો હતો, જે બાદ ઘણા બધા નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી તેમજ ગટરના પાણી છે તે ઉભરાઈ રહ્યા છે। અને જે આ વધારે વિસ્તાર જે ઇફેક્ટ થયો છે તે નિકોલ વિસ્તાર છે, કાનબા હોસ્પિટલ 4 રસ્તા પાસે તે વરસાદી પાણી અને ગટરના પાણી અત્યારે રોડ ઉપર આવી ચૂક્યા છે, જેના લીધે વાહન ચાલકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ સ્થાનિકો જે છે વારંવાર ગટર ઉભરાવાની જે ફરિયાદો કરે છે, તેમ છતાં પણ કોર્પોરેશન તંત્ર હજુ જાગતું ના હોવાના લીધે આ સમસ્યાનો સામનો છે કે થોડા વરસાદની અંદર તે લોકોએ કરવો પડે છે। જી ચોક્કસથી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે કોર્પોરેશન કુંભકર્ણની નિંદ્રામાં લાગી રહ્યું છે, જેના કારણે પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ઠેર ઠેર જગ્યાએ અત્યારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, ત્યારે નિકોલમાં થોડા જ વરસાદમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાનબા હોસ્પિટલ 4 રસ્તા પાસે પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।